જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ મહાદેવ ભવનાથ મંદિરમાં મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સાથે સાથે અહીં મેળાનો પ્રારંભ થતાં જ દેશભરમાંથી અનેક અખાડાઓ સાથે સાધુ સંતો અહીં આવી પહોંચ્યા છે અને મિની કુંભ જેવો દ્રશ્ય અહીં સર્જાઈ રહ્યું છે. સાથે સાથે હર હર મહાદેવના નાદ સાથે ભક્તો મહાદેવની ઉપાસના કરવા માટે 3 દિવસીય મેળામાં આવી પહોંચ્યા છે. અહીં ભગવાન ભોળાનાથના દર્શન માટે ભારે ભીડ જોવા મળી રહી છે. જૂનાગઢમાં ભવનાથનો મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. ભવનાથ ખાતે ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા. સાથે સાથે અહીં આવેલા સાધુ સંતો અને ભજન મંડળીઓએ પણ આકર્ષણ જમાવ્યું છે. અહીં અખાડામાંથી ખાસ પધારેલા સાધુ સંતો અને નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને ભક્તો તેમના આશીર્વાદ લઈ રહ્યા છે. ધૂણી દખાવીને બેઠેલા આ નાગા સાધુઓ ભક્તોને દર્શન આપી રહ્યા છે. સાથે સાથે દામોદર કુંડ અને મૃગી કુંડમાં પણ એક સ્નાનનું મહત્ત્વ અનેરું હોય છે. જૂનાગઢમાં જ્યારે ભગવાન ભોળાનાથનો મહાશિવરાત્રિનો મેળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં મિનલબાને ઓળખો છો? મિનલબા ગોહિલને ઓળખો છો તમે? હા, તમે કીધું ઓર રાજકોટમાં કોઈ જોયું ના, એમાં નથી, એનું પોતાનું છે. હાલો બેન, હાલો આપણે આવતા રહ્યો. ઓલી બાજુથી લઈ લો તમે. આવો. શું કરું બેન? આઈ પડી પડ. કોણ આવે? નેટવર્ક નહીં આવે. બધું થાય. તમામ